મોદીના હાથમાં ડમરું, શિવભક્તોની ભીડ, શૌર્યયાત્રા પછી સોમનાથમાં મહાદેવની પૂજા કરી હવે સદભાવના મેદાનમાં સભા સંબોધશે। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થશે। પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા, ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ આજે બીજા દિવસે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરશે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રામાં વડાપ્રધાન જોડાયા। ત્યારબાદ તેમણે સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી, જે બાદ પીએમ મોદીએ સોમનાથમાં મંદિરમાં ભોળાનાથની પૂજા શરૂ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। હેલિકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં આજે 10 જાન્યુઆરી સાંજે સહભાગી થયા છે। પીએમ મોદી હેલિપેડથી વીવીઆઈપી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા, ત્યાં તેમની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા હતા। ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો। વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો। આ ડ્રોન શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંખીના અદ્ભુત દૃશ્યોથી મંદિર પરિસરનું આકાશ છવાઈ ગયું હતું। આ સાથે જ વિવિધ કૃતિઓ ડ્રોન શોમાં રજૂ કરાઈ। ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહિર રાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે। સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાષ્ટ્રના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે। પીએમ મોદીએ સોમનાથ મુલાકાત પહેલા મંદિરનો એક વિડીયો શેર કર્યો, જે તેના ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપને દર્શાવે છે। આ વિડીયોમાં પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું ગીત પણ છે, ગઝની, ખિલજી, ઔરંગઝેબ આએ ઓર ચલે ગયે। સોમનાથ મંદિર આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યું છે। આ ઉત્સવનું આયોજન 1026માં મહમૂદ ગઝનવીના સોમનાથ મંદિર પરના હુમલાની 1000મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 11 જાન્યુઆરીએ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે। તેઓ ઓમકાર મંત્રનો જાપ કરશે અને પછી સોમનાથ મંદિરમાં ડ્રોન શો જોશે। તેમની મુલાકાત પહેલા પીએમ મોદીએ સોમનાથ મંદિરનો એક વિડીયો શેર કર્યો, જે તેના ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપને દર્શાવે છે। આ વિડીયોમાં પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું ગીત પણ છે, ભોલે બાબા કે આગે પાપી સારે રાખુએ। વિડીયોમાં ગીતના શબ્દોમાં લખ્યું છે, ગઝની, ખિલજી, ઔરંગઝેબ આए आकर चले गए पर भोले बाबा के आगे पापी सारे राखुए। अंत नहीं है जिसका और कोई नहीं है शुरुआत, सृष्टि के कण कण में बसता वो है शंभु प्राणनाथ। वीडियो शेर करता प्रधानमंत्री मोदीए सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर लख्યું, ભગવાન શ્રી સોમનાથ બ્રહ્માંડના કણ કણમાં વસે છે। તેમની અખંડ આસ્થા અનાદિકાળથી સતત વહેતી રહી છે। તેઓ હંમેશા ભારતની આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક રહેશે।